નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને કબજિયાતનો પ્રશ્ન રહે છે. કારણ કે બાળક ટાઈમસર જમતું નથી, શાંતિથી જમવા બેસતું નથી, જમતી વખતે મોબાઈલ અથવા તો ટીવી જોવાની એને આદત આપણે પાડીએ છીએ, અથવા તો આહારની અંદર ખાસ જે પોષક તત્વો અથવા તો ફાઇબર ફૂડ જેને કહેવામાં આવે છે એ આપણે બાળકોને ઘણી વખત નથી આપતા. બાળકનું દિનચર્યા જે હોય છે એ બધી અસ્તવ્યસ્ત હોય છે. તો આવા સમયે ઘણી વખત તો એવું પણ જોવા મળેલું હોય છે કે મા બાપને જો કબજિયાત હોય છે તો બાળકોના પણ વારસામાં એક કબજિયાત આવે છે. તો આ કબજિયાતને દૂર કરવી હોય તો કેવી રીતે કરવી? તો હું વૈદ્ય યજ્ઞેશ દવે આપ સર્વને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફરી પાછું એક વખત આમંત્રણ કરું છું. આપ જુઓ અને બાળકોને કઈ રીતે કબજિયાત દૂર કરવી એના માટેનો આજે એક ત્રિફળા ચૂર્ણનો સરસ મજાનો ઘરેલું ઉપચાર લાવ્યો છું કે ત્રિફળા ચૂર્ણની સાથે પીપળી મૂળનું ચૂર્ણ સમાન ભાગ માત્રામાં લેવાનું છે અને એની અંદર ઘી અને મધ આ બે વસ્તુઓને તમારે અસમાન માત્રામાં લેવાની છે. એટલે ઉદાહરણ તરીકે માની લ્યો કે ઘી તમે 1 ચમચી લ્યો છો તો એની અંદર 5 ટીપા મધના નાખવાના છે, અથવા મધ 1 ચમચી લ્યો છો તો 5 ટીપા ઘીના નાખવાના છે. એટલે અસમાન માત્રામાં, કારણ કે ઘી અને મધ બે સમાન માત્રામાં લેવાની આયુર્વેદ પ્રમાણે એને વિષ કહેવામાં આવ્યું છે. તો આનું ચૂર્ણનું ચાટણ બનાવી અને દિવસમાં 2 વખત જો બાળકને આપવામાં આવે તો ધીમે ધીમે એની કબજિયાત જે છે એ દૂર થાય છે. મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે થઈ અને તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અથવા તો તમને બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે મારા વોટ્સઅપ ચેનલ અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર આ મારો પર્સનલ નંબર આપું છું, એની પર તમે કમેન્ટ કરી અને તમારા વિશે જાણી શકો છો. જય ધન્વંતરી.